તસવીર છે આ 23 માર્ચ છે 23 માર્ચ 1931 ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ ફાંસીના માચડે લટકી ગયા હવારમાં વહેલા. આમ તો એમને ફાંસી 24 માર્ચે દેવાની હતી, પણ પછી અંગ્રેજો ખૂટલાઈ કરી ગયા અને એને ખબર પડી ગઈ કે વહેલા હારે આનું પૂરું કરી દઈ. અને છેલ્લી સ્થિતિ જ્યારે હતી ત્યારે ભગતસિંહને આવી અને કીધું, ભગતસિંહ ચરણસિંહ નામના જેલરે આવીને કીધું, તને કાલ ફાંસી દેવાની હતી, બંધ રહ્યું છે ને આજ દેવાની છે, 2 કલાક બાકી છે, આલે વાયગુરુનો ગુટકો વાંચી લે. આ વાયગુરુનો ગુટકો વાંચી લે. અને ભગતસિંહ હાથમાં ગુટકો લઈ ચુંબન કરીને પાછો આપી દીધો કે મારે નથી વાંચવો. કેમ બીક લાગે મોતની? તો કે ભગતસિંહને મોતની બીક ન હોય. તો કે તો કારણ શું છે નથી વાંચવાનો? તો કે બસ મીડિયા વાળાની દ્રષ્ટિ આજ મારા ઉપર છે, છેલ્લે હું 2 કલાકમાં શું કરું છું એ બધું છાપવાના, કાલે મને તો ફાંસી મળી જાય. પણ એમ ન થાય કે મરવા ટાણે મોતની બીકે થોથા શાસ્ત્રો ફોળવા માંડ્યો તો આ એટલે મારે નથી, મને જત ફાંસી આપી દો. એટલે કીધું કે એટલી તારી છેલ્લી ઈચ્છા શું છે એ પૂરી કરવામાં આવશે. ભગતસિંહ કે જલ્દી ફાંસી આપો, એ મારી છેલ્લી ઈચ્છા છે. કે પણ બીજી કાંઈ તો કાંઈ નહીં, મને એક મિનિટ, મારે એક દિવસ જેવી જાય છે, મને જલ્દી હવે ફાંસી આપી દો, બસ એનાથી બીજું, અરે એક સેકન્ડ મારે કલાકો જેવું જાય છે, મને જલ્દી ફાંસી આપો, મારે ઉતાવળ છે. લઈ પૂછ્યું કે આટલી બધી ઉતાવળનું કારણ? ત્યારે ભગતસિંહે કીધું, ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું છે કે આ શરીર આપણું એક કપડાની જોડી ઉતાર નાખે અને બીજી ધારણ કરે, એમાં આત્મા એક ખોળિયું તજે એટલે બીજું ખોળિયું તૈયાર કરે છે, એમાં પ્રવેશ કરે છે. ભગતસિંહ કે જલ્દી ફાંસી આપી દો, જલ્દી વીરગતિ પામો, અને પાછો શહીદ થયા પછી પાછો કોઈ જનેતાની કુખે આવી અને માં ભારતીમાં અવતાર લઈને એક ક્રાંતિની મસાલ લઈને આવી જાઓ, હજી મારો દેશ આઝાદ નથી થયો એટલે મને જલ્દી ફાંસી આપી દો. આ આપણા સુરવીરો છે સાહેબ. આટલા વર્ષ પછી યાદ કરવા પડે આપણે. બીજી વાત તમને કરી દો, મહાત્મા ગાંધીને વંદન છે, દેશ માટે મહાપુરુષે ખૂબ મહેનત કરી, પણ આપણે એને ખૂબ આપ્યું, એક નોટમાં છે, જો એને વંદન છે. પણ એક કહી દઉં, કોઈને એવો એમ રહેતો હોય, દે દી હમે આઝાદી બીના ખડક બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, બીના ખડક બીના ઢાલ, કોઈ ખુરશી ખાલી ન કરે, વેમ હોય કાઢ નાખજો. કેટલાય લોહી રેડ્યા છે, કેટલાય ફાંસીના માચડે લટક્યા છે, 12 વર્ષના બાળકોથી લઈને મારી પાસે યાદી છે, 14, 13, 14, 15 વર્ષની દીકરીઓએ કેવા બલિદાન દીધા છે. આગળ થોડો સમયમાં હું સમય આવશે એમ અમુક વાતો ઉપર પ્રકાશ પાડતો રહીશ, આપને કહેતો રહીશ. કહેવાનો અર્થ એ બધાય, કારણ કે હાવ એક બાજુ હાવ ન વળી જવાય આપણે. આ કાંઈ જેવા તેવા બલિદાનો છે. ત્યારે હું તમે આજે આઝાદ છે, આનંદ કરીએ છીએ, મોજ કરીએ, આવા પ્રોગ્રામો કરીએ છીએ. અને હજી સુધી આજે પણ હું તમે વિરાટ ગામના ટીમે માના સાનિધ્યમાં આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ. એનું કારણે તમને કહી દઉં, આપણા દેશના તરવરિયા યુવાનો હાથમાં હથિયાર લઈ અને ક્યાંક રણની રેતમાં તડકાવ ખાય અને ક્યાંક હિમાલયની જેને કહેવાય સિયાચીનની બરફમાં થીજી જવાય, -ડિગ્રીઓ જ્યાં શરૂ થતી હોય એવામાં ઉભા માં ભોમનું યુવાનો આપણા રક્ષણ કરે ને. કહેવાનો સીધો અર્થ કેવો હોય બાપુ, કે રાત ને દિવસ બોર્ડર ઉપર મારા તમારા દેશના વીર જવાનો જાગે છે, એટલે સંતવાણી ડાયરામાં તબલા વાગે છે. આ સીધી વાત છે. ઈ જાગે છે એટલે અહીંયા બેંજો વાગે છે, પેટી વાગે છે, છંદ ગવાય, ભજનો ગવાય, તબલા વાગે, મજીરા વાગે છે. એટલે એને આપણે ન ભૂલીએ. એટલે માં હરસિદ્ધિ, માં કરણી, મહાદેવ, ભોળિયો નાથ ને દ્વારકા વાળો કાયમના માટે રાજી રહેવાનો છે. એટલે મારે થોડા છંદો સપાખરા વાતો જે આવશે એ બાજુ હું આપને બધાને આનંદ કરાવવાની અમે કોશિશ કરીશું, પણ મને વધારે હેરાન નહીં કરું. પણ ખૂબ સારું છે વીરા ગામને, કોઈને હારી જમ્યું છે બધાને, કોઈને હારા વેપાર ધંધા ગાંધીધામ આદિપુર બધે કરો છો. જગદંબાની કૃપા છે, સાત્વિક ગામ છે અને સારા કાર્યો થાય છે. અને પાછા આવા કાર્યોમાં તમે મળી અને કાર્ય કરો છો અને બધા આપો છો. એટલે મને આ સરસ દુહો પોરબંદર જેઠવા રાણાને સંબોધી અને અમારા કવિએ કીધેલો દુહો જીવનમાં ઉતારવા જેવો છે કે તમે જો ગમે એટલી ગરમી પડે, તડકો પડે, હમણાં ઉનાળો આવશે, 42, 45 કે 46 ડિગ્રીએ પૂગી જાય અને તમને આમ એમ થાય કે ઘર બહાર કેમ નીકળવું, એટલો તડકો માથું ફાટી જાય છે બાપુ. તોય ગમે એટલો અહીંયા વીરામાં આજુબાજુમાં તડકો પડશે તોય તમારે દરિયો અહીં નજીક છે ને, હાવ દરિયો તો આમ કચ્છમાં નજીક કહેવાય ને. કોઈ દી તમે ગમે એટલી ગરમી પડે તો એવું કીધું કે હે દરિયા દવ એક ઘૂમરો મારી જાય ને આમાં બધે ઠંડુ વાતાવરણ થઈ જાય, એમ કીધું. એક કચ્છ આખામાં ઘૂમરો મારી દે દરિયાદેવ તો વાતાવરણ ટાઢું થઈ જાય, એવું કીધું કોઈ દી? કારણ કે એ આવે ને ત્યાં થોડા ઘણા લીલા છે એ બળી જાય. એમ દરિયા જેટલી સંપત્તિ મારી તમારી પાસે હોય ને
તો દાતારી તત્વ ન હોય તો દુનિયા આવવાનું ન કહે, પણ મેહુલિયાને આવવાનું કે, કારણ કે એ આવે ને એટલે મેહુલિયો આવે ને એટલે ધરતીમાંથી જે મોલ વાવો એ પાકે, અને એ દાતાર છે એકનું અનેક ગણું કરીને આપે છે. વાહ વાહ, સરસ, વાહ ભાઈ વાહ વાહ. એટલે પણ એક વાત અહીં એ કરી દઉં, તમને બધાની કૃપા હોય જોગમાયાની, આ બધા શ્રદ્ધા અને ભાવથી અહીં આપો છો. જ્યારે ટાણું મળે ને સમય ત્યારે વરહી લેવું. હમણાં મેં બહુ થાય છે, કચ્છમાં થયો, આખા ગુજરાતમાં એટલું ગેરબાજુ તમારે એલાડા જેવું થઈ ગયું, કાયમ વરહે છે. 15 દી થાય અમુક વિસ્તારોમાં વરહે, નદીઓ ડેમ ભરી દીધા. મને વિચાર થાય શું થાય આ બધું, પણ હવે ભગવાન કહેતો હોય કે શાંતિથી રહ્યો ને બધા ભેળા થઈને રહ્યો ને સારા કામ કરતા રહ્યો ને આટલી વાર લાગે. 12 માસ વરાવો કે તમે ઉગાડી નો હગો દીકરાઓ, ફાટીને ધુવાડે ન જાતા એમ કહે છે. અને તમે જુઓ આમ દેખાડે કરા પડે કેવડા, ક્યાંક ક્યાંક તો વિડીયામાં આવ્યા આવડાવડા પડે. એ ભગવાન સંદેશો દે છે કે ફાટીને ધુવાડે ન જાતા, પ્રકૃતિને બગાડી નાખવું, હૂડ કાઢી નાખવું, બધું જો બહુ ફાટ્યાનું ભગવાન કે આ સ્ટીરિયા જેવડા જેવડા જો નાખ્યા ને તો ઘર બહાર નહીં નીકળી શકો. એ બધા સંદેશા આપે છે કેવા, આમ આપણને દેખાય. આમ ચાઇના વાળા જે જીવડું હાથમાં આવે ખાઈ જાય, તમે વિડીયા જોયા છે, એને કઈ નડે જ નહીં. એ રાક્ષસ છે, આમ જે એના હાથમાં આવે એ ખાઈ જાય ચાઇના વાળા, તમે જોયું? એટલે ખેતામાં મેં એક વિડીયો જોયો ને, સમાચારમાં આવે કે 15 દી પહેલા આવેલો. હકીકતમાં ચાઇના વાળા ગાડીઓ લઈને નીકળે ને તો એની ગાડીઓ આખી સિતરાય જેવા આવડા જીવડા કંઈક પડે છે, લાંબા લાંબા જીવડા કંઈક પડે છે, માછલા જેવા બીજી જાતના કંઈક ટાંગાળા. અને ગાડીઓ લઈને બહાર નો નીકળે, આખી ગાડીઓ સિતરાઈ જાય. એટલે આકાશમાંથી મીડા પડવા. ભગવાને શું કીધું, તમારે જીવડા ખાવા? હું ધારું તો ઢગલા કરું, શાંતિ રાખજો, ન કરી ખાધા જેવાય નહીં રહેવા દઉં. તમે વિચાર તો કરો, આટલો લાઈવ છે આપણી યારે ઈ પરમાત્મા, તોય આપણને ઘણા સમજાતું નથી. આપણે આવી વાત કરી તો કે એમાં કઈ અમને એકચ્યુઅલી મગજમાં નથી બેસતું. તારે મગજ હોય તો બેહે ને, તું રેવા દે. એવા ઉભા વાહડા પાસે બેહતાય નહીં. સારો વિચાર આપે એની પાસે બેહજો. યુવાનો અત્યારે મેં કીધું એમ બધું મળી જશે તમને, પૈસા મળી જાય આ તે, પણ જીવન અને જીવન કેમ જીવાય? સંસ્કાર નહીં મળે તો જીવન નહીં મળે, જીવન નહીં મળે તો ક્યાં જઈને ઉભા રહેવાનું કાંઈ નક્કી નથી. તમારી પાસે એક પણ રૂપિયો ન હોય, અહીં બેઠેલા યુવાનોને કહું છું, કોઈ ચિંતા ન કરતા હારા માહોલમાં બેહવાનું શરૂ કરી દો. હારા માણસો પાસે 10 વર્ષમાં ક્યાંય હશો, ગેરંટી આપું છું. સારા માહોલમાં બેહવાનું ચાલુ કરી દો, 10 વર્ષમાં ક્યાંય હશો. બાકી તમે કરોડોપતિ હોવ અને અમુક પનોતીઓમાં જો ઘરી ગયા ને તો ફાર્મ ને ગાડીઓ બંગલા ક્યારે વેસાય તમને ખબર નહીં પડે કે હા હા આ તો આની હારે ફરવાનું કારણ. હમણાં હું મહેશ મામાને કહેતો હતા આવતા હતા ત્યારે કે આજે પેલાનો જમાનો એવો હતો કે તમે રૂપિયો કમાઈ જાવ ને તો 2-3 પેઢીઓ હાલે. રૂપિયા વાંધો ન આવે, 3 પેઢીઓથી રૂપિયા પછી ખૂટે નહીં, હરખા ભેગા થઈ ગયા, લખપતિ કહેવાતા, લાખ રૂપિયા થઈ ગયા હોય. એ કે આને 2-4 પેઢીનું થઈ ગયું, ઉપાધિની હટાણે એવું એમ રાખવો જ નહીં કોઈ. 100 કરોડના માલિક થઈ જાઓ, 100 કરોડના માલિક. અને તમને એમ થાય કે મારા દીકરાને ચિંતા જ નહીં. જો ફતન દિવાળીઓ નીકળે ને તો હજી 5 વર્ષ જાય ને ત્યાં દીકરો બધું પૂરું કરીને બેઠો હોય, લ્યો હવે કઈ બાજુ જાશું. અને પછી એને આગળ, કારણ કે 100 કરોડ ના માલિક નો દીકરો હોય એને પછી આગળ કેળોય ન હુજે પાછો. હા, અને નકર કાંઈ ન હોય ને પૂર્ણ રીતે જો સંસ્કાર આપ્યા છે ને તો ઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મારો દીકરો દુખી નહીં થાય, મારા ભાઈબંધ, મારા ગામ, મારા આજુબાજુ વાળા એને ખબર પડે કે આ તો ફલાણા ભાઈનો દીકરો છે. ભાઈ અટાણે સમય ભલે ગમે એ હોય પણ એની હારે ઉભવાની આપણી ફરજ આવે છે. એ જીવતર છે અને જીવતરના ઘાટ ઘડી નાખજો એટલે જગતના ચોકમાં પાછા ન પડો. એટલે પણ મૂળ મુદ્દો તમને કહેતો તો સમયે વરહી જાવ. એ આ વરસાદ પાસે શીખવા મળ્યું મને. વરસાદ આપણો બાપ કહેવાય. અન્ન ઉગે એ આવે તો જ ઉગે, બરોબર? વરસાદ આવે ને કોને મજા ન આવે? મોજના તોરા છૂટે. હાવ નાનામાં નાનો માણસ હોય ને તોય મારો બાપલિયો આવ્યો અને અરબો ખરબો પતિ એના હવેલીમાં બંગલામાં બેઠો હોય, એને એમ થાય કે આવ્યો વરસાદ આવ્યો, મોજ આવી જાય. ઈનો એ વરસાદ દિવાળી પછી આવે, અત્યારે જેમ આવે છે એમ. ઈના એ વરસાદને આપણે કઈ મરો 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 આ તો આઘો જાય થારું, એને કરડે ક્યાંક અહીંયા ન આવે. એના ઉપર એક ખબર પડી, ટાણે વરહી લેવાય, બાકી વરસાદને કહી દે સેટો રહેજે, સેટો રહેજે. જે ટાણે નથી વર્યા એનું જગતના ચોકમાં, જે ટાણો જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું વહી ગયા પછી દુનિયામાં કાંઈ નથી. તમારી પાસે ગમે હોય ને ગમે એટલી હડિયું કાઢો. આ 23 માર્ચ 1931 અહીંયા ફોટા લગાડ્યા છે ને, મને એટલી બધી વાતો આવે કે આજ નક્કી નથી. અમે બે ભાઈ હું ભાઈ આનંદ કરાવવા માટે આવ્યા. અમારી પાસે એટલું બધું પડ્યું, તમને કાઢતા આવડવું જોઈએ બસ. કારણ કે તમારી ખોપડી અમારી ચોપડી, અમારે અહીં કઈ ચોપડી બોપડી રાખેલું તો ન હોય. સારું સાંભળો એટલે અમે દેવા માટે તૈયાર છીએ. એટલી વાંચી છે, એટલું બધું. મને હું તો આ બધાનો સુરવીરોનો ભૂવો થઈ ગયો છું અટાણ. મને એના બધાનો ઓતાર આવે એટલે બીજું કઈ વ્યસન મારે કરવું નથી પડતું.
કારણ કે હું 24 કલાક પીધેલો જોઉં છું, કાયમના માટે પીધેલો. પણ મેં દેવા બોદરને પીધો, દલા છૈયાને પીધો, મહારાણા પ્રતાપને પીધો, વલ્લભભાઈ પટેલને પીધો, શિવાજીને પીધો, ભગતસિંહને પીધો, રાજગુરુને પીધો, ચંદ્રશેખર આઝાદને પીધો. એકવાર એના નશા ચડી જાય ને બીજું કઈ જરૂર ન પડે યાર. હા, અને થાય તો બધું થાય. હું ચા બહુ પીતો હતો, 5 મહિના મૂકી દીધી. બહુ પીતો હું. મને મારા વિડિયા બધા જોયા હોય. મને છો કે ચા તો સારી વસ્તુ પીવાય, એમાં કઈ ચા ખરાબ નહીં. આ તો હું મારી વાત કરું છું. ચા તમે પીતા હો તો સારી વાત, એમાંય કઈ વાંધો નહીં. પણ મને વિચાર, હું આવી રીતે વાત કર્યા કરું કે મને નશો છે, એક સુરવીરની વાતનો નશો છે. તો એક દી મને વિચાર આવ્યો, હું કહું છું કે મારે નશો ઈ છે તો ચા તો બહુ જોઈ છે. ઘડીક નો હોય તો મજા ન આવે, ચા લઈ આવો, ચા લઈ આવો, એ એક નશો તો છે. ખરાબ નથી, હું મારા માટે કહું છું. તો મને વિચાર આવ્યો, પછી નક્કી કર્યું નથી પીવી. 5 મહિના થઈ ગયા, નથી પીવી. લ્યો, ખાલી આટલું મનમાં આવી જાય ને તોય ઘણું કહેવાય. આપણે આ નથી કરવું એટલે નથી કરવું ભાઈ, એમાં પછી કોઈ મૂળ ભૂમિકા મનની જ છે. મનને આપણે એમ કહી દઈએ ને કે આમ નથી કરવાનું. મન બહુ સારું, બહુ જરૂરી મનનું. પણ મન કેમ આપણે કરી ગોટે ચડી, આપણે કઈ એમ મન કરવું જોઈએ. પાછો વળે એટલે પાછું વળી જવું જોઈએ, કહેવાનો અર્થ. હવે મૂળ મુદ્દો એ છે કે જેણે જેણે હાથીમાં ટાણા એના ઇતિહાસ લખાણા. પણ વરસાદ દાતાર છે એટલે સોમાહે વરસાદ આવે એટલે આપણને મજા આવે છે. દાતાર સ્વભાવ એથી મેને હવ ચાહે મલક, બાકી ઉદધીને કોઈ આવ નો કે નટવર જેઠવા. જગતના ચોકમાં ટાણા હાથવી લીધા, એના ઇતિહાસ લખાણા છે. અને એટલા માટે પોરબંદરની પાસે રાણા કંડોળાનો ફાટલ પિયાલાનો ભૂદેવ બ્રાહ્મણ ભૂદરજી લાલજી જોશી એક દુહામાં સરસ લખે છે. બાપો 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 મારે નહીં માંગડા